ગુડ મોર્નિંગ વિદ્યાર્થી બહેનો, હું યશનાબેન શાહ, જૈન બાલિકા વિદ્યાલય મનોવિજ્ઞાનના શિક્ષક. વિદ્યાર્થીની બહેનો, આજે આપણે ધોરણ 11 વિષય મનોવિજ્ઞાન પ્રકરણ 9 પ્રેરણા અને આવેગ એના વિશે જોઈશું. અહીંયા આપણે આ જ પ્રકરણનો પહેલા ભાગનો વિડીયો જોયો હતો વિદ્યાર્થીની બહેનો. પ્રેરણાનો અર્થ, પ્રેરણાની વ્યાખ્યા, પછી સીટી મોર્ગનનું પ્રેરણા ચક્ર, જે ચક્ર દ્વારા આપણે જોયું હતું ને એ પ્રેરણાના પ્રકારો. એમાં જોયું હતું કે શારીરિક પ્રેરણા, મનોસામાજિક પ્રેરણા. શારીરિક પ્રેરણાના 4 પ્રકારો જોયા હતા: ભૂખ, તરસ, ઊંઘ અને જાતીયતા. મનોસામાજિક પ્રેરણામાં આપણે જોયું હતું કે સિદ્ધિ પ્રેરણા, સત્તાની પ્રેરણા, સંલગ્નતાની પ્રેરણા, સ્નેહ અને હૂંફ. એ પછી લાસ્ટમાં આપણે અબ્રાહમ મેસ્લોનો જરૂરિયાતની શ્રેણીનો સિદ્ધાંત જોયો હતો. તો એ વિડીયો તમે જોયો હશે. અત્યારે આપણે આ જ પ્રકરણના બીજા ભાગની અંદર આવેગો વિશે જોઈશું કે આવેગો એટલે શું, આવેગોનો અર્થ, આવેગોના પાસાઓ, આવેગના પ્રકારો, આવેગના નિયંત્રણની જરૂરિયાત શા માટે છે અને આવેગનું નિયમન કરવા માટેના માર્ગો કયા છે. આપણે એક પછી એક આના વિશે જોઈશું. સૌથી પહેલા તો વિદ્યાર્થીની બહેનો, આવેગ એટલે શું? સાદી ભાષામાં તમે આવેગને શું કહેશો? આવેગ એટલે તમે શું કહેશો? તમે એમ કહેશો કે આવેગ એટલે લાગણી. થોડા ઘણા અંશે સાચું. ફિલિંગ્સ, તમે તમારી ફિલિંગ્સ રજૂ કરો છો તે. પરંતુ આવેગ એટલે ફક્ત લાગણી જ નહીં, પરંતુ લાગણીની સાથે સાથે જેને આપણે મૂડ કહીએ છીએ, માનસિક સ્થિતિ, મૂડ, તમારી લાગણીઓ અને એ લાગણીઓના અનુસંધાનમાં સમગ્ર તમારી મનોસામાજિક સ્થિતિ, આ બંનેનો સમાવેશ આવેગની અંદર થાય છે. વિદ્યાર્થીની બહેનો, તમે અત્યારે 11માં છો. હું તમને એક સાદું ઉદાહરણ આપું કે તમે જ્યારે ધોરણ 10માં હતા, પહેલી વખત તમે બોર્ડની પરીક્ષા આપવા ગયા. બોર્ડની પરીક્ષા આપવા જતા પહેલાના કલાક પહેલાની તમારી સ્થિતિ, તમે ક્લાસરૂમમાં એન્ટર થાવ છો, પરીક્ષા આપવા માટે બેસો છો, ખંડ નિરીક્ષક આવે છે, પેપરો વેચે છે, શું કરવું શું નહીં, યાની કે તમે એ વખતે એકદમ તમારો આવેગથી ઉત્તેજિત હો છો. ડરનો આવેગ હોય છે, એની સાથે સાથે આનંદનો પણ આવેગ હોય છે, ભય મિશ્રિત આવેગ હોય છે. દાખલા તરીકે એક્ઝામ આપી દીધી 10માની ને રિઝલ્ટ આવ્યું. આ મીના છે ને એ બહુ સરસ માર્કે પાસ થઈ ગઈ. એના 90% આવ્યા. ધાર્યા હતા ને એના કરતાં વધારે આવ્યા. તો એ ખુશ થશે કે નહીં? તો એ આનંદનો આવેગ અનુભવશે. આ મિતાલી છે ને, એણે ધાર્યા હતા એટલા ટકા ના આવ્યા, ઓછા આવ્યા. તો એ દુઃખનો આવેગ અનુભવશે. આ પૂજા છે ને, પૂજા, એને આ એની બાજુમાં બેસે છે ને મિતાલી, એના કરતાં ઓછા ટકા આવ્યા. એના કરતાં વધારે વાંચતી હતી તો એના કરતાં ઓછા ટકા આવ્યા. તો એને એની ફ્રેન્ડની ઈર્ષ્યા થશે. અને પેલો દીપક છે ને, દીપક, એ તો ફેલ જ થઈ ગયો. તો એ કેવો આવેગ અનુભવશે? તો અહીંયા આવેગોની અનુભૂતિ સમય, સંજોગો, પરિસ્થિતિના અનુસંધાનમાં થાય છે. વિદ્યાર્થીની બહેનો, આવેગનો આપણે અર્થ જોઈએ તો
એને અંગ્રેજીની અંદર ઇમોશન કહીશું. તમારા ઇમોશનો, તમારો મૂડ. આવેગો એટલે સમગ્ર ચેતાતંત્ર, શરીરનું ચેતાતંત્ર, એની અંદર ખળભળાટ મચી જાય, ક્ષુબ્ધતા થઈ જાય, તેને આપણે આવેગ કહીશું. જ્યારે આવેગ અનુભવો છો ત્યારે શરીર અને સમગ્ર ચેતાતંત્ર, મનોસામાજિક સ્થિતિ તમારી એકદમ ખળભળાટમાં આવી જાય છે, ક્ષુબ્ધતા વ્યાપી જાય છે, એને આવેગ કહીશું. એટલે કે આપણા જીવનમાં ડગલે ને પગલે સુખદ અને દુઃખદ ઘટનાઓ બન્યા કરતી હોય છે. સુખદ ઘટનાઓ બને એના પણ આપણે આવેગ અનુભવીએ છીએ, દુઃખદ ઘટના બને એના પણ આવેગ અનુભવીએ છીએ. દાખલા તરીકે મેં તમને કીધું ને કે તમારું 10માનું રિઝલ્ટ આવ્યું અને 80% ધાર્યા હતા, 87% આવ્યા, તો આનંદની ચિચિયારી કરી નાખીએ છીએ. ઓહો, આ એટલા બધા ટકા, આમ કેવું આપણે અનુભવીએ છીએ. એવી જ રીતે કદાચ ઘરના કોઈ સભ્યને બહુ જ તાવ આવ્યો, દાખલ કરવા પડ્યા, કંઈક દુઃખદ ઘટના બની, તો આપણે આવેગ અનુભવીએ છીએ. ઘરમાં એકદમ મમ્મી કામ કરતા કરતા પડી ગઈ ને બેહોશ થઈ ગઈ, તો આ લોહી નીકળવા માંડ્યું, તો આપણે એકદમ ડરી જઈએ છીએ અને આપણું શરીરને હાથ પગ પાણી પાણી થઈ જાય છે કે શું કરવું શું ના કરવું ખબર પડતી નથી. તો આવી સુખદ અને દુઃખદ ઘટનાઓના અનેક આવેગો આપણે અનુભવીએ છીએ. આવેગની જુદી જુદી વ્યાખ્યાઓ આપણે જોઈશું. તો સૌથી પહેલી વ્યાખ્યા આપણે જોઈએ છીએ વુડવર્થ અને માર્ક્સની, કે આવેગ એટલે સમગ્ર ચેતાતંત્રની ક્ષુબ્ધાવસ્થા. સમગ્ર ચેતાતંત્ર, શરીરનું સર્વ ચેતાતંત્ર, એની ક્ષુબ્ધાવસ્થા એટલે આવેગ. એ પછી બીજા મનોવૈજ્ઞાનિક છે સીટી મોર્ગન. તે એમ કહે છે કે આવેગ એ એવી તીવ્ર લાગણી છે જે સભાન અવસ્થાની અંદર અનુભવો, સભાન અવસ્થાની અંદર અનુભવો થાય છે, આંતરબાહ્ય વિવિધ ક્રિયાઓ થાય છે અને પ્રતિક્રિયા થાય છે, ક્રિયાઓ થાય છે અને પ્રતિક્રિયાઓ થાય છે, અને આપણે આવેગનો અનુભવ કરી શકીએ છીએ. એટલે કે આવેગ એ તીવ્ર લાગણી છે, સભાન અવસ્થાની અંદર આપણે અનુભવ કરીએ છીએ, અને એ અનુભવને કારણે આપણી આંતરિક ચેતાતંત્ર અને બાહ્ય એટલે શરીર, આપણું શારીરિક તંત્ર, એ બંને આ અનુભવોથી પ્રતિક્રિયા આપે છે અને તમારું સમગ્ર ચેતાતંત્ર ખળભળાટ થઈ જાય છે. વિદ્યાર્થીની બહેનો, આવેગ વિશેની આ બે વ્યાખ્યાઓ જોઈ. એ પછી આપણે જોઈશું કે આવેગના વિવિધ પાસાઓ, એટલે કે કઈ રીતે આવેગના કયા પાસા છે. પહેલું છે અભિવ્યક્તિના આધારો. આવેગ અભિવ્યક્તિ દ્વારા રજૂ કરીએ છીએ. કંઈક વાગીને પડી ગયા, રડવું આવી જાય છે, દુઃખનો આવેગ આંસુઓ દ્વારા રજૂ કરીએ છીએ. શરીર ધ્રુજે છે, કોઈ અપમાન કર્યું, કોઈ મારવા આવ્યું તો ડરના માર્યા શરીર ધ્રુજે છે, હાથ પગ કાપે છે. ભૂકંપ આવ્યો અને દોડીને નીચે જવાનું છે, તો એવી જ રીતે બહુ આનંદની લાગણી છે. આજે ભાઈના મેરેજ છે અને બેન્ડ વાજા વાગે છે ને આપણે ગાતા ગાતા જઈએ છીએ, આનંદની અંદર કેવા ઝૂમીએ છીએ. તે વખતે આપણું શરીર અને આપણું મન બંને આવેગનો અનુભવ કરે છે. તો આપણે અભિવ્યક્તિ કરીએ છીએ, આપણા આવેગની અભિવ્યક્તિ કરીએ છીએ, એટલે કે બતાવીએ છીએ, આપોઆપ પ્રગટ થાય છે. તમે જોશો કે ટીવી સિરિયલોની અંદર, ફિલ્મોની અંદર જે હીરો હિરોઈન હોય છે, એ પોતે જે પાત્રની અંદર જે પરિસ્થિતિમાં હોય છે તે વખતના તેમના આવેગો જોઈએ. હીરો હિરોઈન પ્રેમ કરે છે તો એની અભિવ્યક્તિ કેવી રીતે કરે છે, પછી હીરો ફાઇટિંગ કરે છે તો એની અભિવ્યક્તિ પણ કેવી રીતે કરે છે. અહીંયા આવેગો વિવિધ અભિવ્યક્ત
વિવિધ રીતે અભિવ્યક્ત થાય છે. જ્યારે આવેગોનું આપણે અભિવ્યક્તિ કરીએ છીએ તેવી સમયે આપણા શરીરની અંદર ફેરફાર થાય છે. મોંના હાવભાવ, આંખોના હાવભાવ, શરીરની સમગ્ર પ્રક્રિયા એ બધામાં ફેરફાર થાય છે. દાખલા તરીકે નૃત્યાંગના નૃત્ય કરતી હોય છે, નૃત્ય દ્વારા એ કંઈક કહેવા માંગતી હોય છે, ત્યારે એ પોતે નૃત્ય દ્વારા અભિનય કરીને કહે છે. તો અહીંયા આ રીતે આવેગની અભિવ્યક્તિ આપણે જુદી જુદી રીતે કરીએ છીએ. બીજું છે શારીરિક આધારો. આવેગની પરિસ્થિતિની અંદર શરીરની અંદર સમગ્ર ચેતાતંત્ર, શરીરનું પછી મગજની અંદર આવેલું થેલેમસ, હાઇપોથેલેમસ, તમારું ચેતાતંત્ર, તમારા શરીરની પ્રતિક્રિયાઓ બધું શારીરિક રીતે ફેરફાર થવા લાગે છે. આવેગની અભિવ્યક્તિના તમે આ શારીરિક ફેરફાર થાય છે, એટલે કે અનુકંપી તંત્ર, પરાનુકંપી તંત્ર બધામાં, અનુકંપી ને પરાનુકંપી આપણે જોઈતું ને આગળ, એ બધામાં ફેરફાર થાય છે. આ શારીરિક આધારોના બે સિદ્ધાંતો આપણે જોવાના છે, જેમ્સ લેગનો સિદ્ધાંત અને કેનન બાર્ડનો સિદ્ધાંત. કેટલાક મનોવૈજ્ઞાનિકો એવું કહે છે કે સૌથી પહેલાં તમારું મનોશારીરિક સ્થિતિમાં ફેરફાર થાય છે ને પછી શરીરના અવયવોમાં ફેરફાર થાય છે. જ્યારે કેટલાક મનોવૈજ્ઞાનિકો એમ કહે છે કે પહેલાં શરીરના ચેતાતંત્રમાં ફેરફાર થાય છે ને પછી મનોશારીરિક ફેરફાર, એટલે પછી માનસિક ફેરફાર થાય છે. તો એ બે માટે બે જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ આપણને સમજણ આપી છે. પહેલા છે જેમ્સ લેગનો સિદ્ધાંત. અમેરિકન મનોવૈજ્ઞાનિક વિલિયમ જેમ્સ 1884ની અંદર આ સિદ્ધાંત આપ્યો હતો અને તેને ડેનમાર્કના મનોવૈજ્ઞાનિક લેગ દ્વારા પ્રતિપુષ્ટિ મળી હતી. એટલે આ સિદ્ધાંતને જેમ્સ લેગના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા જેમ્સ લેગ દ્વારા એવું કહેવામાં આવે છે કે વાતાવરણની અંદર રહેલા અનેક ઉદ્દીપકો, એ ઉદ્દીપકોનું આપણે પ્રત્યક્ષીકરણ કરીએ છીએ. પ્રત્યક્ષીકરણ એટલે કે અનુભવ કરીએ છીએ. આંખો દ્વારા, કાન દ્વારા, શરીરની ચામડી દ્વારા અથવા તો નાક દ્વારા, કે જે આપણી જ્ઞાનેન્દ્રિયો છે તે જ્ઞાનેન્દ્રિયો દ્વારા વાતાવરણમાં રહેલા ઉદ્દીપકોનું પ્રત્યક્ષીકરણ કરીએ છીએ. અને પ્રત્યક્ષીકરણ કરતા જ્ઞાનને લીધે એ પ્રત્યક્ષીકરણ થયું અને જ્ઞાનને લીધે આપણે આંતરબાહ્ય પ્રતિક્રિયાઓ થાય છે. દાખલા તરીકે રોડ પર અકસ્માત થયો છે, આપણે જઈએ છીએ અને એકદમ આમ પાસે જ એક જોરથી બસ આવતી હતી ને એની જોડે એક સ્કૂટરવાળો અથડાયો અથવા તો બાઇક અથડાઈ, પેલો પડી ગયો, એને લોહી નીકળવા માંડ્યું, એમ તરફડવા માંડ્યું. એ જોઈને આપણે પ્રત્યક્ષીકરણ કર્યું, આંખો દ્વારા જોયું, તો આપણે તે વખતે કેવો આવેગ અનુભવીએ છીએ? આપણા શરીરની અંદર જોવાથી, પ્રત્યક્ષીકરણ કરવાથી પહેલાં પ્રત્યક્ષીકરણ કર્યું અને પછી આવેગનો અનુભવ કર્યો. તો જેમ્સ લેગ આપણને આ રીતે વાતાવરણની અંદર રહેલા ઉદ્દીપકોના પ્રત્યક્ષીકરણ અને જ્ઞાન દ્વારા આપણે આવેગનો અનુભવ કરીએ છીએ તે જોયું. એ પછી છે બીજો છે કેનન બાર્ડનો સિદ્ધાંત. કેનન અને બાર્ડ નામના મનોવૈજ્ઞાનિકોએ આ સિદ્ધાંત આપ્યો છે. તેઓ કહે છે કે વાતાવરણની અંદર રહેલા અનેક ઉદ્દીપકો આપણને ઉત્તેજિત કરે છે. તે ઉદ્દીપકોનો સંદેશો ચેતાતંત્ર દ્વારા આપણા મગજના ચોક્કસ ભાગ સુધી પહોંચે છે. થેલેમસ અને હાઇપોથેલેમસ તંત્ર એની ઉપર કામગીરી કરે છે અને એ કામગીરી શરૂ થવાથી શરીરનું ચેતાતંત્ર ઉત્તેજિત થાય છે. અનુકંપી ચેતાતંત્ર એટલે કે એ પરિસ્થિતિનો સામનો કરવા માટે તમારું અનુકંપી ચેતાતંત્ર ઉત્તેજિત થાય છે. અનુકંપી
ચેતાતંત્ર ઉત્તેજિત થાય એટલે આંતરિક અવયવોમાં ફેરફાર થાય. આગળના પ્રકરણમાં આપણે જોયું હતું વિદ્યાર્થીની બહેનો કે અનુકંપી ચેતાતંત્ર ઉત્તેજિત થવાથી માનવ શરીરવાળો પેલો ચેપ્ટર હતું એમાં જોયું હતું ને કે અનુકંપી ચેતાતંત્ર ઉત્તેજિત થાય એટલે શું થાય તો કે શરીરમાં રાસાયણિક ફેરફારો થાય, હૃદયની ગતિ વધી જાય, લોહીની તીવ્રતા વધી જાય અને જે કાર્ય કરવાનું છે તે શરીરના અંગો એકદમ તૈયાર થઈ જાય. એટલે કે અહીંયા અનુકંપી ચેતાતંત્ર ઉત્તેજિત થાય છે. શરીરની અંદર આંતરિક અવયવોમાં ફેરફાર થયા પછી શરીર એ પ્રમાણે ફેરફાર કાર્ય કરે છે. એટલે અહીંયા એમ કીધું કે પહેલા આપણે આવેગ અનુભવી લીધો અને પછી શરીર તૈયાર થયું. મગજની અંદર સંદેશો ગયો અને થેલેમસ અને હાઇપોથેલેમસ તંત્ર ઉત્તેજિત થયું એટલે કે તમને આવેગ અનુભવ્યો સંદેશાની સાથે જ. અને પછી અનુકંપિત ચેતાતંત્ર એટલે કે આંતરિક અવયવો ઉત્તેજિત થયા અને પછી શરીર પોતાનું શરીર પછી એ પ્રમાણે પ્રતિક્રિયા કરે છે. તો કેનન બાર્ડે આ રીતે સિદ્ધાંત આપેલું છે. વિદ્યાર્થીની બહેનો નવું પોઈન્ટ જોઈશું કે આવેગોના પ્રકારો. આવેગોના બે પ્રકારો છે, વિધાયક આવેગ અને નિષેધક આવેગ. વિધાયક આવેગો એટલે કે હકારાત્મક આવેગો જે ગમે તેવા, હકારાત્મક એટલે મનને ગમે તેવા અને બીજાને ગમે તેવા હકારાત્મક આવેગો એટલે કે હકારાત્મક લાગણીઓ, આપણી જે ફિલિંગ્સ છે તે હકારાત્મક હોય અને સ્વસ્થ મનોશારીરિક સ્થિતિ, શારીરિક રીતે પણ સ્વસ્થ હોય અને માનસિક રીતે પણ સ્વસ્થ હોય તેવી મનોસ્થિતિ હકારાત્મક આવેગો, દાખલા તરીકે પ્રેમનો, આનંદનો, પછી સુખનો, પછી કોઈની સાથે પ્રેમ સ્નેહનો, હૂંફનો, આ બધા જે આવેગો આપણે અનુભવીએ છીએ અથવા તો જે ફિલિંગ્સ અનુભવીએ છીએ તે હકારાત્મક એટલે પોતાને તો આનંદમાં રાખે જ, પોતાની સાથે કનેક્ટેડ બીજા લોકોને પણ આનંદમાં રાખે અને આખું વાતાવરણ સુખદ બનાવી દે, તેને હકારાત્મક આવેગો કહેવાય. એવી જ રીતે વિધાયક આવેગો, એવી જ રીતે નિષેધક આવેગો. નિષેધક આવેગો એટલે કે નકારાત્મક લાગણીઓ. આ લાગણીઓ એવી છે કે જે ફિલિંગ્સ દ્વારા તમારી મનોશારીરિક સ્થિતિ એ વખતે બરોબર નથી હોતી. માનસિક રીતે પડી ભાંગેલા હોય છો, દુઃખદ હોવ છો, તે વખતે તમે દુઃખની જ લાગણી અનુભવો છો, ઈર્ષ્યાની લાગણી અનુભવો છો, ભયની લાગણી અનુભવો છો, તો એ વખતે તમારી મનોશારીરિક સ્થિતિ નબળી હોય છે અને નકારાત્મક લાગણીઓનો તમે અનુભવ કરો છો. ક્રોધનો, ઈર્ષ્યાનો, દુઃખનો, એ બધી નકારાત્મક લાગણીઓનો અનુભવ કરો છો. તો એ રીતે અહીંયા આવેગોના બે પ્રકારો છે, વિધાયક આવેગો અને નિષેધક આવેગો. પછી તમે જોઈશું કે આપણે આ બધા આવેગો અનુભવીએ છીએ તેના નિયંત્રણની જરૂરિયાત ખરી. દાખલા તરીકે અત્યારે તમે લોકો અહીંયા બેઠા છો અને એકદમ લાંબો બેલ વાગે અને એમ કે છૂટી ગયા, તો પટાવાળા ભૈયા એમ કે તમે છૂટી ગયા તો કેટલો આનંદ થઈ જાય છે તમને લોકોને. ચીસાચીસ કરો છો અને આમ એ કરો છો. દાખલા તરીકે રમતોત્સવ થયો અને તમારા ક્લાસનું ગ્રુપ જીતી ગયું તો તમે કેવા આમ ઝૂમી ઉઠો છો અને એકબીજા જોડે ખભે ખભા મિલાઈને ડાન્સ કરો છો અને ચીચિયારીઓ પાડો છો, તાળીઓ પાડો છો, આનંદનો અભિવ્યક્તિ કરો છો. એવી જ રીતે દુઃખદ જે ઘટના છે તે આવેગોની પણ અભિવ્યક્તિ કરો છો. પરંતુ વિદ્યાર્થીની બહેનો, આવેગ નિયંત્રણની જરૂરિયાત હંમેશા રહે છે, કારણ કે આવેગ નિયંત્રણથી તમારી મનોસામાજિક સ્થિતિ સ્વસ્થ રહે છે. એટલે જ આપણી ભગવદ્ ગીતામાં કહ્યું છે કે સમતા જેવું છે. સમતા યાની તટસ્થતા. સુખ અને દુઃખ કોઈ પણ પરિસ્થિતિ હોય, મનની સ્થિતિને તટસ્થ રાખો, સમતા ભાવ રાખો. દુઃખની પરિસ્થિતિ આવી તો પણ સમતા ભાવ અને સુખની વેળા આવી તો પણ સમતા ભાવ. અહીંયા આપણને આપણા ધર્મગ્રંથોમાં પણ કીધું છે કે
તમારે શું કહેવાય કે જ્યારે ભગવાન કૃષ્ણએ કીધું છે, તમે ભગવાન કૃષ્ણનું જીવન ચરિત્ર જોજો તો એમાં એમના જીવનમાં કેટલા બધા દુઃખો આવ્યા, પણ એ સદાય હસતા રહ્યા, સુખો આવ્યા ત્યારે પણ હસતા રહ્યા. એટલે કે તમારે જીવનમાં સાત્વિકતા અને સમતા ધારણ કરવાનું કીધું છે અને એ રીતે આવેગોનું તમારે નિયમન કરવું જોઈએ. જ્યારે બહુ જ નકારાત્મક આવેગો હોય ત્યારે એ નકારાત્મક આવેગો તમારા શરીર ઉપર અસર કરે છે. એકદમ તીવ્ર આઘાત લાગે તો કોઈને હૃદયરોગ એટલે કે હૃદય બંધ પડી જાય, આનંદનો તીવ્ર આવેગ આવે તોય હૃદય બંધ પડી જાય, દુઃખનો તીવ્ર આવેગ આવે તોય હૃદય બંધ પડી જાય. બહુ ટેન્શન કરતા હોય, કોઈક વખત મગજની નસ ફાટી જાય, તો બહુ ચિંતા કર્યા કરતા હોય તો અલ્સર અથવા તો પિત્ત થઈ જાય, કેન્સર થઈ જાય. તો આવા બધા રોગો નકારાત્મક આવેગોને કારણે પણ આપણે અનુભવીએ છીએ. આપણે કહીએ છીએ ને કે બહુ ટેન્શન કરતા હોય, બહુ ચિંતા કરતા હોય ને તો આમ દિવસે દિવસે એનું શરીરનું રસકસ ચૂસાઈ જાય, એનું મોઢું જોઈને જ આપણને ખબર પડી જાય કે ઓ આ તો બહુ દુઃખી છે, કેમ શું થયું તને, કેમ આટલી દુબળી થઈ ગઈ, કેમ તારા મોઢા પર નૂર નથી. આપણે આવા જાત જાતના પ્રશ્નો પૂછીએ છીએ. તો આ આવેગ નિયંત્રણની જરૂરિયાત છે. હવે આપણે જોઈશું વિદ્યાર્થીની બહેનો કે આવેગ નિયંત્રણની જરૂરિયાત છે તો આવેગ નિયમનના માર્ગો કયા કયા છે. આવેગનું નિયમન કરી શકીએ એના જુદા જુદા અનેક માર્ગો છે. પહેલું છે સ્વજાગૃતિમાં વધારો. સ્વજાગૃતિ, હું આમ કર્યું તું, હું આવી છું, હું આમ કર્યું, આ પરિસ્થિતિમાં મેં શું કર્યું. પોતાની જાતને જાગૃત કરો. દુઃખદ આવેગ આવ્યો ત્યારે અથવા તો સુખદ આવેગ આવ્યો ત્યારે પોતાની જાતને જાગૃતિ દ્વારા આવેગનું નિયમન કરી શકાય છે. સ્વજાગૃતિ એટલે કે બીજા શબ્દોમાં આપણે કહીએ તો સ્વ વિકાસ માટે, પોતાના વિકાસ માટે તમે તમારી જાતને સૂચનો કરો, તમારી જાતને પ્રશ્ન પૂછો, શા માટે, કેમ, હું શું કરી શકીશ, મેં શું કર્યું. તો અહીંયા સ્વજાગૃતિમાં વધારા દ્વારા આવેગોનું નિયમન કરી શકાય છે. એટલે કે નકારાત્મક આવેગોને આપણે ઓળખીએ છીએ સ્વજાગૃતિ દ્વારા અને એ જ નકારાત્મક આવેગોનું નિયમન કરી અને આપણે આપણા સ્વને ઉચ્ચ કક્ષાએ લઈ જઈ શકીએ છીએ. બીજું છે આત્મનિરીક્ષણ. સમય સમયના અંતરે પરિસ્થિતિના સંદર્ભમાં તમે તમારી અંદર અંતર્મુખ થઈને નિરીક્ષણ કરો કે આવી પરિસ્થિતિ આવી તે ત્યારે મેં શું કર્યું હતું. એ સાથે બહારની બીજા લોકો સાથે તુલના કરો કે એ લોકોને આવી પરિસ્થિતિ હોય તો એ લોકો શું કરશે, પછી મારે શું કરવું જોઈએ. સમય સમયના અંતરે પોતાના અંતર્મુખ થઈ અને નિરીક્ષણ કરો પોતાનું. આગળ આપણે અભ્યાસ પદ્ધતિઓમાં જોયું હતું ને આંતરનિરીક્ષણ પદ્ધતિ. તો અહીંયા આત્મનિરીક્ષણ કરો કે પોતે શું કર્યું અને પોતે શું કરી શકીશું. કોઈ પણ ઘટનાના સંદર્ભમાં પહેલા સમય સંજોગો પરિસ્થિતિના સંદર્ભમાં આત્મનિરીક્ષણ કરો. સમ્યક સમય દર્શન અને સમ્યક વ્યવહાર. સમય દર્શન પરિસ્થિતિનું સમતાપૂર્વક પહેલા એની સમગ્ર પરિસ્થિતિને જુઓ કે આ પરિસ્થિતિ કઈ છે, આની અંદર પરિસ્થિતિ પહેલા કેવી છે, કેટલી બગડેલી છે કે એમાં શું સુધારો લાવી શકાય એમ છે. પહેલા સમગ્ર રીતે ઝીણવટ રીતે તેનું દર્શન કરો. દર્શન કરો એટલે કે જોવો અને પછી દરેક પરિસ્થિતિની અંદર સમ્યક એટલે કે ક્ષમતાપૂર્વકનો વ્યવહાર કરો. દુઃખની પરિસ્થિતિ છે એનું બરોબર નિરીક્ષણ કરો, પરંતુ એ પરિસ્થિતિને પોતાની ઉપર હાવી ના થઈ જવા દો અને સુખની પરિસ્થિતિને પણ હાવી ના થઈ જવા દો. તમે તમારી જાત ઉપર નિયંત્રણ રાખો, સમ્યક વ્યવહાર રાખો. એના પછીનો પોઈન્ટ જોઈશું તે સ્વયંનો આદર્શ બનો. પેલું આપણે પ્રાર્થના કરીએ છીએ ને કે તું તારા દિલનો દીવો થારે. આપણે ખબર છે એ પ્રાર્થના કરીએ છીએ. એટલે કે તું જાતે જ પોતાનો આદર્શ બન, સમ્યક
સમ્યક દર્શન, સમ્યક વ્યવહાર, જીવનમાં થતા અનુભવો, આ બધાથી નિષ્ફળતા મળી તો એ બધામાંથી કંઈક શીખો અને શીખીને હકારાત્મક બનો અને સ્વયં પોતાનો આદર્શ બનો. એ પછી છે ઘટનાનું બૌદ્ધિક અને વિધાયક મૂલ્યાંકન. કોઈ પણ ઘટના બને તે વખતે એકદમ હાફડા ફાફડા નથી થઈ જવાનું, સમ્યક વ્યવહાર કરવાનો છે બરાબર ને, અને ઘટનાને બુદ્ધિપૂર્વક જોવાની છે, હૃદયથી એકદમ આવેગ પ્રદર્શિત નહીં કરવાનું, હાય હાય આમ થયું ને હવે હું શું કરીશ ને આમ તેમ, એમ નહીં. પહેલા ઘટનાની પરિસ્થિતિ જુઓ અને પછી બૌદ્ધિક રીતે વિચારો કે હવે આ પરિસ્થિતિમાંથી આપણે શું કરી શકીશું અને એનું વિધાયક મૂલ્યાંકન કરો. વિધાયક એટલે કે હા આપણે કરી શકીશું, ચલો ને કંઈક માર્ગ કાઢીશું, ચલો ને આમાંથી કંઈક કરીશું, ચિંતા નહીં એમ. એટલે કે ઘટનાનું બૌદ્ધિક અને વિધાયક મૂલ્યાંકન કરવું. એ પછી છે સર્જનાત્મક બનો. સર્જનાત્મક બનો એટલે કે પોતાને ગમતા કાર્ય કરો, કંઈક નવીન શોધખોળ કરો, કંઈક કાર્યમાં સારા કાર્યની અંદર રચ્યા પચારો, કંઈક નવું કરો કે જેનાથી આત્માને, શરીરને, મનને આનંદ બને અને તે રીતે તમે હકારાત્મક બનશો અને આવેગનું નિયમન થશે. સુખદ સામાજિક સંબંધો કેળવો. સામાજિક સંબંધો કુટુંબ સાથે, માતા પિતા સાથે, સગા સંબંધીઓ સાથે, મિત્રો સાથેના વ્યવહારમાં થોડુંક ગયું આવ્યું, થોડો વિનય વિવેક રાખો, સામેનાના વિચારોને સમજો, એની લાગણીઓને સમજો અને એની સાથે મિત્રતાપૂર્વકનો વ્યવહાર રાખો. કોઈક વખત એવી પરિસ્થિતિ બને કે સામેનાનું વર્તન આપણને ના ગમે, ત્યારે આપણે એકદમ ગુસ્સે થઈને એને તરછોડી ના દો, પરંતુ તમે તમારી જાતને એ પરિસ્થિતિમાં મૂકો તો તરત જ તમારો આવેગ શાંત થઈ જશે કે આવું માન્યો હોય તો હું શું કરું. યાની કે તમે આ રીતે તમારા જે સામાજિક સંબંધો છે ને તેમાં એ સામાજિક સંબંધોને મિત્રતાપૂર્વક સુખદ બનાવો અને એ રીતે તમે સુખદ સામાજિક સંબંધો હશે તો તમારા આવેગો નિયંત્રણમાં રહેશે. આમ બહુ ગુસ્સો હોય, કોઈની જોડે બનતું ના હોય, વારે વારે ઝઘડા થતા હોય તો એ વખતે આપણે કેવા ડિપ્રેશનની અવસ્થામાં એવા આવી જઈએ છીએ. એટલે અહીંયા આપણને એમ કીધું છે કે સુખદ સામાજિક સંબંધો કેળવવા. એ પછી છે પરાનુભૂતિ કેળવવી. પરાનુભૂતિ એટલે બીજા પ્રત્યે દયા રાખવી, બીજાની પરિસ્થિતિ સમજવી અને એને મદદરૂપ થવા પ્રયત્ન કરો. અને એવું કરવાથી આપણને આત્મસંતોષ મળે છે અને આપણે માનસિક રીતે સ્વસ્થ રહીએ છીએ. જો આપણે માનસિક રીતે સ્વસ્થ રહીશું તો આપણા આવેગોનું નિયમન થશે. છેલ્લે છે સામાજિક સેવામાં સહભાગી. માત્ર ને માત્ર પોતાના વિશે જ ના વિચારો. તમે તમારા બિઝી શેડ્યુલમાંથી થોડોક ટાઈમ કાઢી અને સમાજની અંદર જ્યાં જ્યાં પણ તકલીફ છે ત્યાં તમે હેલ્પ આપો, એને હેલ્પફુલ થવા પ્રયત્ન કરો, મદદ કરો. સામાજિક સેવા બીજા કરતા હોય એમાં તમારો સહકાર આપો અને એ રીતે તમે સ્વસ્થ રહેશો અને આવેગોનું નિયમન થઈ જશે. એટલે કે અહીંયા આટલા પોઈન્ટો જે છે, સ્વજાગૃતિમાં વધારો, આત્મનિરીક્ષણ, સમયદર્શક, સમ્યક વ્યવહાર, સ્વયંનો આદર્શ, ઘટનાનું બૌદ્ધિક વિધાયક મૂલ્યાંકન, સર્જનાત્મક, સુખદ સામાજિક સંબંધો, પરાનુભૂતિ અને સામાજિક સેવામાં સહભાગી. આ પ્રશ્ન તમને 5 માર્ક્સની અંદર વિદ્યાર્થીની બહેનો પૂછાય છે. આમાંથી 2 માર્ક્સના પ્રશ્ન પણ પૂછાય કે જેમ્સ લિંકનો સિદ્ધાંત સમજાવો અથવા તો કેનન બોર્ડનો સિદ્ધાંત સમજાવો. 3 માર્કની અંદર પણ પૂછાય કે આવેગોના પ્રકારો, કયા કયા પ્રકારના આવેગો હોય તે દર્શાવો અને આવેગોના પ્રકારો જણાવી કયા કયા આવેગો વિધાયક અને નિષેધક છે તે જણાવો. બરાબર, એવું પણ પૂછાય. અથવા તો આવેગ નિયંત્રણની જરૂરિયાત શા માટે છે, 3 માર્ક્સની અંદર શોર્ટ નોટ તરીકે પૂછાય. તો વિદ્યાર્થીની બહેનો, અહીંયા આપણું આ પ્રેરણા અને આવેગનું પ્રકરણ પૂર્ણ થાય છે. તમને આગળનો જે ભાગ હતો એમાં પણ મેં તમને હોમવર્ક આપ્યું હતું, ગૃહ કાર્ય.
આમાં પણ હું તમને ગૃહ કાર્યો આજે જે આવેગ વિશેનું જે આપણે જો એમાંથી ગૃહ કાર્ય આપીશ, એસાઇનમેન્ટ આપીશ, તમારા વોટ્સએપના માધ્યમથી હું તમને આપીશ. એની અંદર તારીખ લખી હશે, તે તારીખ સુધીમાં આ હોમવર્ક પૂરું કરવાનું, મોડે તૈયાર કરવાનું, લખવાનું, અને અવસર આવે આપણે મળીશું ત્યારે હું તમારું હોમવર્ક જોઈશ, એટલું જ નહીં લખેલું જોઈશ એટલું જ નહીં, એ પ્રશ્નના જવાબ મોઢે પણ લઈશ. વિદ્યાર્થીની બહેનો, થેન્ક યુ, આભાર.